હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અત્યારે આંબળાની સિઝન ચાલી રહી છે અને આંબળાને અમૃત કહેવામાં આવે છે. એટલે આંબળાનો આપણે ભરપૂર લાભ લેવો જોઈએ. તો એના માટે મેં આંબળાની ચટણી બનાવું છું. તો લગભગ 250 ગ્રામ જેટલા મેં આંબળા એને કુકરમાં 3-4 સીટી લગાવી અને બાફી દીધા છે અને એના પીસ કરી લીધા છે. બીજી તરફ કડાઈમાં તેલ નાખી દીધું છે અને તેલમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખી દીધું છે અને ચટણીની શાન 1 ચમચી મેથી પાવડર, એ ખૂબ જ ટેસ્ટ લાગતો હોય છે એનો. હવે આ બધા મસાલા છે એમાં મરી પાવડર છે, વલિયારી પાવડર છે, હળદર પાવડર છે, ગરમ મસાલો છે અને કશ્મીરી લાલ મરચું છે અને કાલા નમક. હવે આ બધા જ મસાલા આપણે વઘારમાં એડ કરી અને એકદમ ચડવી દેવાના છે ધીમા ગેસ ઉપર. અને જે મેં સાઈડ પર આંબળા બાફી અને રાખ્યા હતા એને કોરા કરી લીધા છે અને એ આપણે એડ કરી દેવાના છે અને બધા જ મસાલા સાથે આંબળાને મિક્સ કરી લેવાના છે. આ ચટણીમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. એટલે ગોળ નાખું છું તો ગોળના કારણે રસો થઈ જશે. એટલે 250 ગ્રામ આંબળા હતા તો ગોળ પણ મેં 250 ગ્રામ લીધો છે. હવે કાલા નમક તો નાખ્યું હતું, પણ અત્યારે સાદું મીઠું પણ આપણે થોડું સ્વાદ અનુસાર એડ કરી લીધું છે. હવે જેમ જેમ ગોળ ઓગળી જશે એમ જ રસો થતો જશે અને ગોળને મેં ચપ્પુથી સમારી અને નાખ્યો હતો. હવે આમાં ધાણા જીરું પાવડર નાખું છું અને શેકેલા જીરાનો પાવડર પણ નાખી દીધો હતો પહેલાં. તો દેખો બધું સરસ મિક્સ થઈ ગયું છે, પણ આ ચટણી જેવું નથી લાગતું, અથાણા જેવું લાગે છે. એટલે ચટણી જેવું બનાવવા માટે થોડું આપણે એને ભાંગવું પડશે. તો આ રીતે થોડું ક્રશ કરી લેવાનું છે કે જેનાથી રસો પણ જાડો થઈ જાય અને ચટણી જેવું લાગે. એટલે આ તમે 1 મહિના સુધી સ્ટોર કરી અને એન્જોય કરી શકો છો, ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી. તુરા પણ બિલકુલ નથી લાગતું, એકદમ ખાટી મીઠી ચટણી બની જાય છે. એટલે આ આપણે સ્ટોર કરી અને ઘરમાં રાખવાનું છે, જે પરાઠા સાથે, પૂરી સાથે, થેપલા સાથે, ભાખરી રોટલી સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. અને મુસાફરી માટે તો બહુ જ સરસ કે આપણે બહાર લઈ જઈ શકીએ છીએ અને થેપલા સાથે આપણે ખાઈ શકીએ છીએ. તો દોસ્તો, તમે પણ બનાવો અને તમે પણ ખાઓ. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ.